નમસ્કાર. રાષ્ટ્રીય અંધ અભ્યુદય મંડળ ભાવનગર તેમજ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે વિશિષ્ટ કીટ વિતરણ કાર્યક્રમ અત્રે અહીંયા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં ખાસ નીલાભાભી જેમની આ છઠ્ઠી પુણ્યતિથિ છે, તો તેમની ચેતનાને વંદન કરીએ છીએ અને એ સાથે જ આપણે વિશેષ કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તો આ વિશેષ કાર્યક્રમ એ એક લોક સાહિત્યની સંદર્ભની વાત છે કે જેની અંદર કાવ્ય સાવલિયા જે આ શાળાની અંદર ધોરણ 6ની અંદર અભ્યાસ કરે છે, પણ ખાસ કરીને કાનજી ભૂટા બારોટને તમે સાંભળ્યા હોય તો એ શૈલીમાં એ જીથરા બાબાની જે વાર્તા શરૂ કરવાના છે, તો એ વાર્તાને આપણે માણીશું, જાણીશું, પછી આગળનો કાર્યક્રમ આપણે શરૂ કરીશું. તો સૌ પ્રથમ હું કાવ્ય સાવલિયાને કહીશ કે તેઓ પોતાની શૈલીમાં વાર્તાનો પ્રારંભ કરે. કાવ્ય સાવલિયા. નમસ્તે મંચસ્થ મહાનુભાવો તથા ગીતના લાભાર્થીઓ. હું ધોરણ 6માં અભ્યાસ કરતો સાવલિયા કાવ્ય. આજે હું તમારી સમક્ષ જીથરા બાબાની એક લોકવાર્તા રજૂ કરીશ. આજે છે 20 એપ્રિલ એટલે કે સ્વર્ગસ્થ નીલાબેનની પૂર્ણતિથિ. એટલે આજે શ્રી સ્વર્ગસ્થ નીલાબેન સુરાણીને ચેતનાને વંદન કરીને હું મારી વાર્તાની રજૂઆત કરીશ. જીથરા બાબાએ મને સતો કર્યો ને મેં જીથરા બાબાને સતો કર્યો. હવે જૂના જમાનાનું એક ગામ હતું. એ ગામમાં વસ્તી કેટલી? અત્યારના જમ્બો જેટ વિમાનમાં પેસેન્જર બેહે એટલી. ઓણા 500. જીથરો બાબો કરીને એક બાબો રે. ઈ જીથરો બાબો એવો કાળો ને કે રાતે અંધારામાં દેખાય ને આવો કાળો. એમાં જીથરા બાબાને એક વાડી. જીથરા બાબાને 3 દીકરા. જીથરા બાબાએ ત્રણેયને પરણાવી દીધેલા. બાબો તો એવો હતો ને કે ઘરે તો રખાય નહીં હો. અને દાદો આવે ત્યાં દુખ ઉપજે, અને દાદો બેહે ત્યાં દુખ થાય, અને દાદો જી શેરીએથી નીકળે ઈ શેરી હાલક ડોલક થાય. બરોબર ચોમાસાની ઋતુ આવી અને જીથરા બાબાએ વાડીમાં બાજરો વાવ્યો છે ને બાજરો જામ્યો છે. એક ડુંડું લઈને કોકને બૈડામાં મારો તો બૈડા ફાટી જાય એવા હાથના ડુંડા હિલોળા લે છે. એમાં બરોબર જીથરો બાબો તો રોજ ગોફણ અને પથ્થર લઈને એના છોકરાએ વાડી પડામાં 4 લાકડા ખોડીને મેળો બનાવી દીધેલો. ઈ મેળા ઉપર બેહે અને જીથરો બાબો ગોફણ લઈને પંખી ઉડાડે ને ફર્રાટી બોલે અને પંખી ઉડે ઘારા. એક દિવસ જીથરા બાબાની વાડીએથી સાધુની મંડળી આવી હતી. આ જીથરાની સાધુ આરે ઓળખાણ. સાધુએ વિચાર્યું, હે આ જીથરો અહીંયા જ રહે છે, એને લેવા જવું છે. તો બહુ ઓલો આવે કે ન આવે કઈ ખબર નહીં, તો હાલો એકવાર જાવી. સાધુ તો જીથરા પાસે જાય છે અને જીથરાને કહે છે કે હે બાપા, હે સીતારામ. જીથરો
બધા તમે ક્યાં જાવ છો? આ બધા હું આ કાળા ટીલા કરીને નીકળી જાશો? એક સાધુ કહે, એ બાપુ અમે દ્વારકા જાવી છીએ, તમારે આવવું છે? જીથરાએ કીધું કે હું આવું, પણ પછી આ મારી વાડીનું ધ્યાન કોણ રાખે? બરોબર હજી સાધુ જીથરાને સમજાવે છે. ત્યાં જીથરાના ગામનો એક આદમી મંગળો રાતે લાકડા લેવા નીકળે છે. બરોબર દી આચમાનું ટાણું હતું અને સાધુ જીથરાને પૂછે છે કે આ કોણ છે? જીથરાએ કીધું કે આ તો અમારા ગામનો મંગળો છે. સાધુએ કીધું કે બાપુ તમે એક કામ કરો, આ તમારા ગામના મંગળાને તમારી વાડીનું ધ્યાન રાખવા કહી દો અને એને રૂપિયા 5 રોકડા અને તમારા ઘરનું આવતું તૈયાર ખાવાનું કહી દો. જીથરો મંગળાને બોલાવે છે કે મંગળા, એ મંગળા, જો હું સાધુ બાબા ભેગો દ્વારકા જાઉં છું, બોલ તારે આવું મારી વાડીનું ધ્યાન રાખીશ, રૂપિયા 5 રોકડા અને મારા ઘરેથી આવતું 3 ટાઈમનું તૈયાર ખાવાનું. ઈ સમયમાં 5 રૂપિયાનું મહત્વ તો બહુ હતું, એટલે મંગળો તો રાજીના રેડ થઈ ગયો. સાધુ તો જીથરાને લઈને દ્વારકા વયા ગયા. પછી મંગળો મેળા ઉપર બેઠો અને મંગળો તો વિચારે છે, આહા, કે પણ ઘણા ટાઈમ પછી હારું ખારું ખાવા મળશે. બાજરાનો રોટલો, શાક, પછી ડુંગળીનો દડો, ટાઢી રગડા જેવી છાશ અને ઉપર છતાં ગોળનો ગાંગડો. પછી મંગળાએ વિચાર્યું કે હારું મારે ઓકો તો જોઈશે, ઓકા વગર મારે ન હાલે. મંગળો તો મેળા ઉપરથી ઉતરો ને ભાગ્યો, સીધો ઓકો લઈ આવ્યો અને પાછો મેળા ઉપર બેહી ગયો. મંગળાએ ઓકો હળગાવ્યો અને આ બાજુ જીથરાના ઘરે મહેમાન આવેલા, એટલે એના દીકરાના મોટા વહુને ભાત દેવા જવામાં થોડુંક મોડું થઈ ગયું. અને વિચારમાં ને વિચારમાં મંગળો તો ઝોકે ચડ્યો અને મંગળાને ઊંઘ આવી ગઈ અને હડકતો ઓકો હાથમાં રહી ગયો અને ઓકો મેળે અડી ગયો. મેળો સૂકા ઘાસનો અને લાકડાનો બનેલો હતો, એટલે મેળો આખો ભરભર કરતો હળગ્યો અને મંગળવારને નીકળવાનો ટાઈમ ન રહ્યો અને મંગળો બળીને ભરતું થઈ ગયો. જ્યારે જીથરાના દીકરાને મોટા છોકરાની વો ભાત દેવા આવી ત્યારે મેળો હળગતો જોવે છે અને આખી સીમના ખેડૂત હોય ને બધાને ભેગા કરે છે. બધા માન કરીને મેળો તો ઓલવે છે અને બધાને એમ હતું કે મેળામાં જીથરો હતો, એટલે આરે જીથરો બળીને ભરતું થઈ ગયો. છોકરાઓ જીથરાને ઘરે લઈ આવે છે અને બીજા ત્રીજા દિવસે જીથરાનું કારજ થાય છે અને છોકરાઓ તો બાપા છે એમ માની કારજમાં 2000 માણસોને જમાડે છે. પણ જીથરો તો દ્વારકાની બજારમાં હિલોળા લે છે. લગભગ 20 દી થયા એટલે સાધુ અને જીથરો પાછા આવ્યા. સાધુએ કીધું, બાપા, એ રામે રામ, આમ જોવો, એમનેમ ગામમાં નો ઘૂસતાવો, ધૂમધામથી હામૈયા કરાવજો અને બટુક ભોજન કરાવજો, આ આઈનો રિવાજ છે. જીથરો તો હરખાતો ગામમાં જાય છે અને બરોબર બપોરનું ટાણું અને
ગામના છોકરા નિશાળેથી છૂટે છે. બધા છોકરાને ખબર કે આ હારો જીથરો તો મેળા એરે બળીને ભડથું થઈ ગયો છે. છોકરા કે લા આ જીથરો તો મેળા એરે બળીને ભડથું થઈ ગયો છે. તો પછી આ કોણ? આ તો જીથરાનું ભૂત. બધા છોકરા ગામમાં આવે છે ને બધાને કહે છે કે ગામમાં પાછું જીથરાનું ભૂત આવ્યું છે. ગામવાળા કહે છે કે હાવો એક તો આ જીથરો એટલો કાળિયો હતો અને ઉપર જતા બળીને ભડથું થઈ ગયો એટલે જીવ અવગતે ગયો કહેવાય. બધા ગામવાળાએ તો લાકડીઓ દંડા જે મળે લઈ લીધું ને બધા તો જીથરા બાજુ ભાગ્યા. જીથરાને એમ કે આ તો બધા મારા હામૈયા કરવા આવે છે. જીથરો કે પણ આ બધા એમ આ ભજન કીર્તનની જગ્યાએ ગાયોની રમઝટ બોલતી આવે છે. તબલા અને બેન્જાની જગ્યાએ આ બધા લાકડીઓની રમઝટ બોલતી આવે છે. અને બધા એમ કેમ બોલતા આવે છે ભૂત ભૂત જીથરાનું ભૂત મારો મારો. જીથરો સમજી ગયો કે નક્કી ગામે મને ભૂત ગીણો છે માટે હવે ભાગવામાં માલ છે. જો હવે વાત કરવા ઊભો રહું તો ટીપી નાખશે. અને પછી જીથરાએ તો ડોક દીધી હો. સીમાડો આવ્યો અને ભયંકર જગ્યા નદી એની પડખે વટલો અને થોડા દિવસે માણસની સાથીના પાટિયા બેહી જાય એવી ભયંકર જગ્યા. નદીએ બે ઊંડી નાળાવા ગુફા હતી. જીથરો બકમાં ગરી ગયો. જીથરો કે આ હારું નાનું હું છું નો આ ગામ ભાલુક નો ઓલે ગામ ભાલુક હવે જાવું કીશે બરોબર હાન. અને જીથરો મનમાં વિચારે છે કે હા મારી વચલા દીકરાની વહુ બહાદુર છે. ઈ જડન ભૂત પ્રેતમાં માને એમ નથી માટે હું એની પાસે જાઉં. ઈ મારાથી નહીં બીવે એમ કરી જીથરો તો બકમાંથી હંતાતો નીકળીને એના ઘરના વાડાએ પહોંચ્યો અને સાણામાં હંતાઈ ગયો. એને ખબર હતી કે મારા વચલા દીકરાની વહુ આ ટાઈમે છાણા લેવા આવે છે. બરોબર હાંટાણું થયું એટલે જીથરાના વચલા દીકરાની વહુ છાણા લેવા આવી. વાડામાં પહોંચી છાણા લેતી હતી ત્યાં એ વહુ બટા એવું જીથરો. બાબાનું વાક્ય પૂરું થાય ઈ પહેલા તો ઓય બાપા કરીને વહુનું ગોયું પાકી ગયું. વહુના પ્રાણ નીકળી ગયા. બધાય છોકરાને ખબર પડી કે ઘર નક્કી બાપો વાડામાં પહોંચી ગયો. ઊભો રહે તારી જાતના એમ કરીને લાકડીયું બાકડીયું બધું લીધું અને જીથરાની વાહે વાડામાં આવ્યા અને જીથરાએ તો ડોક દીધી ઊભો રહે બાપા ઊભો રહે. આગળ જીથરોને વાહે ના ત્રણ છોકરા. જીથરો પાછો બખમાં કરી ગયો. જીથરો કે આ તો હારું નાનું ઊંધું બફાણું. આ એક તો દ્વારકા આવ્યો ને પાછો આવ્યો ને સીધી જ તે મારી વહુને ભરખી ગયો. બરોબર 2-3 દિવસ થયા એટલે જીથરા બાબાના પેટમાં તો ઉંદેડા કૂદવા મીડ્યા અને જીથરા બાબાને ભૂખ લાગી. જીથરા બાબાએ કીધું કે હો અમારા ગામના પૂજારીજી ભૈરવગઢ મહારાજ છે ને ઈ મારાથી નહીં બીવે તો હું એની પાસે જાઉં. આ બાજુ ભૈરવગઢ મહારાજ અને માતાજી આરતી કરીને જમવા બેઠા છે. રોટલાનો થપ્પો, તપેલું ભરીને શાક, હાંડલું ભરીને ખીચડી અને ભારી ઘર ભરખમ ગાય ને તે દૂધ હારું આપે એટલે 2 બોગણા દૂધ અને ઉપરથી 2 લોટા પાણી. હજી તો ખાવાની તૈયારી
તૈયારી કરે છે ત્યાં જીતરાએ ખડકી ખટખટાવી કે અલા ભૈરવગઢ મહારાજ હે. ભૈરવગઢ મહારાજે કીધું એલા કોણ? એ બાપુ હું જીથરો. અરે નાના હો તારો આડો હનુમાન જા. જીથરાએ કીધું કે એલા પણ હું ભૂત નથી તમે સમજો માં. ભૈરવગઢ દાસ કે નાના હો તારી આડી મહાનની મેલડી જા. જીથરાએ કીધું કે એલા પણ હું ભૂત નથી તમે સમજો માં મને હમ નહીં લાગે. પછી એ સાંભળી પૂજારી ભૈરવગઢ મહારાજ અને માતાજી તો બે ધ્રુજવા માંડ્યા. પછી જીથરાને એમ થયું કે હવે આ કાંઈ ખડકી ઉઘાડશે નહીં. જીથરાએ તો ખડકીને હપ કરતો ખંભો માર્યો અને ખડકી કડક ભૂસ કરતી હેઠી આવી. જીથરાનું આવું વિકરાળ રૂપ જોઈ અને માતાજી અને પૂજારીજીનું ગોળું પાકી દીધું. જીથરો કે આ તો પાપમાં પડાણા. પણ મેં તમને પહેલા કીધું એમ બધું જમવાનું તૈયાર હતું અને બધું સહન થાય પણ ભૂખ સહન તો ન થાય ને. મંડો દાબવા બધું ખાઈ ગયો. રોટલાનો થપ્પો, શાક, ખીચડી, દૂધ પીજો અને ઉપર જતા પાછો 2 લોટા પાણી ગટગટાવી દો અને હળહળાટ કોતરમાં ગરી ગયો. બીજો દિવસ છો એટલે કોક દર્શન કરવા આવ્યું અને એને માતાજી અને પૂજારીજીને મરેલા જોયા અને એને તો આખા ગામને ભેગું કર્યું. ગામને ખબર પડી કે આ તો જીથરાનું જ કામ છે. હવે જે ગામના ભૂત, ડાકણ, ચુડેલ, જોડિયા, ખવી એવું બધું કાઢતા હતા એનું આ જીથરા સામે કાઈ નથી આયલું. તો પછી આપણું તો શું હાલવાનું છે? 2-3 દી થયા એટલે જીથરા બાબાને તો પાછી ભૂખ લાગી. એમાં જીથરો એવો ને કે બધી ખબર રાખે હો. ક્યાં કોના ખેતરમાં હરા જાંબુડા છે, ક્યાં કોના ખેતર છે, ક્યારે કોઈ ખેતરની ભતવારી ભાત દેવા જાય છે, એવી બધી આ જીથરાને ખબર. અને જીથરો તો કોતરમાંથી બહાર નીકળ્યો અને ગામના સીમાડે જાતો તો ત્યાં એક ભતવારી ભાત દેવા જાય છે. જીથરાને જો કે હું ભતવારીને કહું ઈ મારથી બીહે નહીં. જીથરો તો ઝાડ પાછળ હંતાઈ જાય છે. જેવી ભતવારી આવે છે જીથરો હપ કરતો ઊભો થાય છે અને ભથવારીના માથેથી ભાત પડી જાય છે અને બાજુમાં ભથવારી પડી જાય છે અને જીથરો તો ભાત લઈને મીડો ભાગવા ગરી ગયો કોથરમાં. ખાઈ લીધું. જીથરો કે હવે હું કરવું? આમ હું તો આ માણાને કોઈને મારતોય નથી પણ હવે મારે કંઈક કરવું જોઈશે. પછી જીથરાને વિચાર આવ્યો કે એલા હું ક્યાં કાઈ કરું છું, હું તો ખાલી હપ કરું ડફ મરે. એમાં હું તો કાઈ કરતો નથી. હવે ઈ ગામમાં એક દરબાર રે. ઈ દરબાર ધોબીને ધખવા મળ્યા કે એલા હમણાંથી કેમ કપડા હારા નથી જોતો? ધોબી કહે કે બાપુ મોડા પાણીએ કપડા થોડા હારા થાય. દરબાર કહે પડતો નદીએ ધોબી ઘાટ છે ન્યા જાતો હોય તો અરે નો જવાય. દરબાર કે કેમ? અરે બાપુ અહીંયા જીથરો છે. દરબાર કે એલા તમને બધાયને જીથરો નડે? ધોબી કે તો જીથરો મારો માસાય ભાઈ થોડો છે તે મને જાવા દે હે. હજી તો ચર્ચા ચાલે છે
દરબારમાં જમાદાર કરીને એક જમાદાર આવ્યા. जमादार कीधु कि मैंने आपके हिंदू धर्म के जिथरे के बारे में बहुत ही सुना है. तुम्हारा हिंदू धर्म का जितना मेरा मुस्लिम का क्या बिगाड़ लेगा. दरबार के हाँ वो आ जमादार एक बार कब्रिस्तान में माथा वगैरह खवी हारे लड्या छे. एक बार खवी गोथू खाई जाए तो एक बार जमादार गोथू खाई जाए. जबरदस्त धींगाणું છું અને ખવીએ હાર કબૂલે ને ખવી કબ્રિસ્તાન છોડીને વયો ગયો. जमादार के तुमने सही कहा, मैं बहुत ही इल्मी हूँ, मुझे अभी ही जिथरे के पास ले जाओ. दरबारे पूछू, हे धोबी आ जमादार तारे पेरे आवे तो तू नदीए जा खरो. अरे बापू तो जावत दे ने तो मने बीक न लागे हो. दरबारे तो ધોબીને કીધું અને આ બાજુ જમાદારે બે બંદૂકો લીધી, એક દેશી લીધું, પછી થોડુંક સામગ્રી લીધી અને છરીન શાકાનો તો કોઈ પાર નહીં હો. અને હારે પાછો કાંટા કાઢવાનો સીપીઓ લીધો. ઈ કે કદાચ જીથરા રે બથો બથી આવવાનું થયું હોય અને હું કાંટામાં પડી ગયો હોય તો કાંટા કાઢવાય મારે સીપીઓ હારે જોવે હો. અને જમાદારનો અસલ અરબસ્તાની ઘોડો અને આગળ ધોબીએ તે ખાબુની ગોટી અને એક લુગડાનો મોટો ગાહડો માથે ચડાવ્યો. આગળ ધોબી અને પાછળ શકર મોહમ્મદ જમાદારનો અસલ અરબસ્તાની ઘોડો. નદીએ પહોંચ્યા અને જમાદારે એનો ઘોડો વડલાના ઝાડે બાંધી દીધો. ધોબી તો સીતારામ સીતારામ કરતો કપડા ધોવા માંડ્યો અને જમાદાર તો નદીની ચારે કોર ફરવા માંડ્યા. હારે એક શીશો કાપનો અને બધું હથિયાર ને બધું ઠેલામાં. અને જમાદાર તો જીત્રાને ગાળું દેવા માંડ્યો, જીત્રા तेरी जात का जितना बाहर निकल, तेरी जात के बदमाश जितना आजा तो मैं तुझे शीशे में उतार दूं. हाँ जितरो बखमा बैठो बैठो आ બધું સાંભળે. જ્યારે સમાચાર જીતરાની હાથ પેઢીને ગાળું દેવા મળ્યો ને ત્યારે જીતરાએ ખજૂરીનો બત્તો એના ખંભે સડાવ્યો અને ગુફાની બહાર દોટ દીધી, ઊભો રહેજે તારી જાતના જમાદાર. જીતરાનું આવું વિકરાળ રૂપ જોઈને જમાદાર તો બી ગયો. ઈ તો ભાગ્યો ને યા અલ્લાહ કરીને ઘોડા ઉપર ચડી ગયો. હવે ભૂલ ઈ થઈ કે જીતરો બાબો આજે જમાદારની પાછળ પડ્યો તો ને એટલે જમાદાર ઉતાવળમાં ઘોડાને વડલા હારેથી છોડતા ભૂલી ગયા. એક થાપ મારી અને ઘોડો અસલ અરબસ્તાની હો તે એક આંચકો માર્યો અને વડલા હારે દોઢ હાથનું મૂળી ઉપાડી લીધું. ઘોડો તો તબડાક 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 કરતો ગામ બાજુ દોડ્યો અને આ પાછળ જીથરો અને આ ઘોડાએ દોઢ હાથનું મૂળી ઉપાડી લીધું હતું. એટલે જે હાકલો હે ને હાકલ ઈ ઘોડો આંચકો મારે એટલે જીથરાને આ જમાદાર છે ને એના માથામાં વાગે અને જીથરાને જમાદારને એમ કે હારો નાનો જીથરો મને માથામાં મારે છે. અને જીથરો હારો એવો મોકો ગોતે કે જેવી હાકલ જમાદારના માથામાં વાગે એવો આય તારી જાતના જમાદાર, હાય તારી જાતના જમાદાર. આ ને આ તો ખાલી આખી હોય ફાડી નાખું, કાપી નાખું, સીધી નાખું લુગડા. પછી જ્યારે ટાણો આવે ત્યારે ખબર પડે. એક તો ચોમાસાની ઋતુ હોય અને પગરખામાં ઘર ઉડાડતું કરતો ભાગે, એ ભાગો ભાગો ને
સીધો ખાટલામાં ઠેકડો માર્યો। ए बीबी मुझे जितने के भूत से बचा लो, मुझे बुखार आ गया है। આમ લોટકો માણા હતો ને એટલે મર્યો નહીં પણ માંદો પડ્યો અને બબડાટ શરૂ થઈ ગયો। આ બાજુ જીતરો પાછો કોતરમાં જાય છે અને વિચારે છે કે હવે શું કરવું। જીતરાને એમ છું કે હવે તો ઈ સાધુ જ મારો કઈક રસ્તો નીકાળશે। જીતરા એક સાધુનું ઘર જોયેલું એટલે એ તો સાધુ પાસે ગયો અને એને બધી વાત કીધી કે હવે મને આ ભૂતથી બચાવો, નકર અમે જેટલા પાપ કર્યા એ બધો અડિયો દડિયો તમારી માથે। સાધુએ જીતરાને ભરપેટ ભોજન કરાવ્યા। પછી પેલા ગાડામાં થોડા ગાડલા ને ગોદડા નાખ્યા, પછી એમાં જીતરાને હુડાવ્યો, પછી એની ઉપર ગાડલા ને ગોદડા નાખ્યા અને સાધુની મંડળી તો ભજન ગાતી ગાતી ગામમાં આવી। ગામવાળાને જાણ થઈ કે સાધુ ગામમાં આવ્યા છે। ગામવાળા તો સાધુ પાસે જાય છે અને સાધુને કહે છે કે બાપુ અમને જીતરાના ભૂતથી મુક્ત કરાવો। સાધુએ કીધું કે ગામવાળા હું તમને ઈ જ કહેવા આવ્યો છું, બધા દરબારના ફળિયામાં એક મીટિંગ કરો। બધા તો દરબારના ફળિયામાં જાય છે। સાધુ આવે છે અને સાધુ કહે છે કે ગામવાળાઓ કે તમે જે જીતરાને ભૂત માનો છો ને ઈ જીતરો ભૂત નથી, ઈ જીતરો હજી જીવે છે। એમ કરી સાધુએ જીતરાને બહાર કાઢ્યો, એ ભેગો જીતો તો સાધુ કે હવે તો હેઠો બે। જીતરો કે પણ બાપુ મને ટેવ પડી ગઈ બધાને બીવારવાની। ઓલો કે ઘડી હેઠો બે। ગામવાળા પૂછે છે કે હે સાધુ બાબા આ જીતરો જીવતો છે? હા। જીતરો કે એ જો ગામવાળાઓ તમે બધા મને માફ કરી દેજો, મેં તો કાઈ કોઈને માર્યા નથી, હું તો હપ કરું ડોફ મરે, મેં તો કાઈ કર્યું નથી અને તમે બધાય મને માફ કરજો। ગામવાળા કે બાપુ ઈ તો અમે બધું સમજ્યા, પણ તો મેળા આરે બળીને ભડથું તમે નહોતા જા તો મેળા આરે બળીને ભડથું કોણ થઈ ગયું? જીતરો કે ઈ તો મંગળો હતો। જીતરાએ પછી બધી વાત કીધી, પછી બધા ગામવાળાએ રાહતનો શ્વાસ લીધો। પછી થોડાક દી પછી મંગળાના ઘરે કાન મંડાણી અને પાછો જીતરો પોતાના ઘરે જઈએ। અસ્તુ। વાત કરી કાવ્યએ। હું હર્ષભાઈને વિનંતી કરું કે કાવ્યને કવર આપી પુરસ્કૃત કરે। હર્ષભાઈ। આભાર હર્ષભાઈ, તમામ મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। હલો, હવે આપણે જે અન્નપૂર્ણા કીટ વિતરણનો જે દર મહિને કાર્યક્રમ હોય છે એ પ્રમાણે 137મી કીટ વિતરણનો કાર્યક્રમ આપણે ટૂંક જ સમયમાં શરૂ કરીએ છીએ। તો શરૂ કરીએ આપણે। સૌ પ્રથમ ગુલશનબેન આવશે અને આપણા ફિઝિયોથેરાપીના ડૉક્ટર શ્રી કૃતિકાબેનને હું વિનંતી કરીશ કે તેઓ ગુલશનબેનને કીટ અર્પણ કરશે। ત્યાર પછી મોહનભાઈ આવશે। હું ડૉક્ટર અસ્મિતાબેનને વિનંતી કરીશ કે તેઓ કીટ અર્પણ કરશે। અસ્મિતાબેન।
ત્યાર પછી હર્ષદભાઈ કીટ માટે આવશે. હું સોનાણી સાહેબને વિનંતી કરીશ, પાઠક સાહેબને વિનંતી કરીશ કે તેમના હાથે કીટ અર્પણ કરશે હર્ષદભાઈને. ત્યાર પછી કમળાબેન અહીંયા કીટ લેવા માટે આવશે. હું સોનાણી સાહેબને કહીશ કે તેઓ કીટ અર્પણ કરશે. સોનાણી સાહેબ. જમીલાબેન કીટ માટે આવશે અને હું હર્ષભાઈને વિનંતી કરીશ કે તેઓ કીટ અર્પણ કરશે. હર્ષભાઈ. બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આગળના સંદર્ભે આજે જે મેં આગળ વાત કરી એ પ્રમાણે અને આપણા પ્રમુખ શ્રી સોનાણી સાહેબ એમને હું વિનંતી કરીશ કે આ તકે તેઓ પોતાના વિચારો આપણને સૌને સમર્પિત કરે. શ્રી સોનાણી સાહેબ. માન્ય શ્રી પાઠક સાહેબ, હસમુખભાઈ, કીટના લાભાર્થી મિત્રો, આજે મારા માટે એક એવો દિવસ કે હંમેશા ખાલીપો લઈને જીવન પ્રદેશમાં આગળ વધવાનો દિવસ. આજનો દિવસ હંમેશા મારા એક એક શ્વાસ સાથે જોડાઈને મને સતત યાદ આપતો હોય એવો દિવસ. એક રણકતું રજવાડું ગુમાવવાનો દિવસ, એક જુદી જુદી સ્થિતિઓમાંથી બહાર લઈ જવા માટે માર્ગદર્શન આપનાર વ્યક્તિને ગુમાવવાનો દિવસ અને સામાન્ય જીવન જીવવામાં ડગલે ને પગલે સાથ જેનો મળતો હતો એ સાથથી વિખોટા પડવાનો દિવસ. જે પરિવારનો સધિયારો હતો એ અચાનક જૂટવનાર આજનો દિવસ. કયા શબ્દમાં દિવસને મૂકવું? એ સમય હતો લગભગ 9 દિવસ, જેમાંના 4 દિવસ સામાન્ય હતા. એમ હતું કે ટૂંક સમયમાં બીમારી દૂર થઈ જશે અને પાછા હસતા ખીલતા પરિવારમાં અમે લોકો સામાન્ય જીવન જીવવા સક્ષમ બની જશું અને જે કંઈ સમસ્યા આવી છે, જે પરિવાર ઉપર જે ઘાત આવે છે એ દૂર થઈ જશે એવી આશા અને અપેક્ષા હતી. પણ 5મો દિવસ એક એવો ઘાતક નીવડ્યો કે જેણે સમગ્ર જીવનને પલટી નાખ્યું. 5મા દિવસથી 9મા દિવસ સુધીની યાત્રા શબ્દમાં લખી શકાય કે મૂકી શકાય એવી નથી. પણ જ્યારે જ્યારે 20મી એપ્રિલ આવે છે ત્યારે ખાસ કરીને મારી દીકરી નિષ્ઠાને મારા માટે આંખ અમારી ઉઘડે ત્યાંથી જ શરૂ થાય. કેવી રીતે જીવતા હતા અને કેવી રીતે જીવવું પડે છે એની વાત વહેલી સવારથી જ અંતરમાં સ્ફુરે
અને હળિયું કાઢતી હોય એવું અનુભૂતિ થાય. આ વાતને સ્મૃતિપટ ઉપર મૂકી છે. ત્યારે આજના દિવસે કાવ્ય સાવલિયાએ જીથરા બાબાની જે વાર્તા કરી, એ વાર્તામાંથી મને જે સંદેશ મળ્યો છે કે ગમે તેવી સમસ્યામાંથી બહાર નીકળી શકાય. જીથરા માટે કેવી સમસ્યા હતી, સમાજ સ્વીકારે એમ નહોતો, એના સંતાનો પણ સ્વીકારતા નહોતા, અને બધા એનો દેખાવ જોઈને ડરતા હતા. જ્યારે તમે કદમ ચૂકો છો ત્યારે તમે બિહામણા બની જાઓ છો. જીથરાને પણ ખબર નહોતી કે એના વર્તનમાં અચાનક જે પરિવર્તન આવ્યું છે એ જ સમાજથી વિખોટા પાડવાનું કારણ છે. પણ જ્યારે જ્યારે તમે કદમ ચૂકો છો ત્યારે તમને તમારી મંજિલ નથી દેખાતી, એમ તમારા વર્તનમાં જે કંઈ ફેરફારો આવે છે, પરિવર્તન થાય છે, એની પણ આપણને ખબર નથી પડતી. અને એટલે જ જે કંઈ લોકો ગુનાહ કરે છે, જેલમાં જાય છે, સમાજથી અલિપ્ત થઈ જાય છે, પણ એને ખ્યાલ નથી આવતો, કારણ કે આ સંજોગો જેવા હોય છે. તો આજે 20મી તારીખે કાવ્યના માધ્યમથી જીથરાની યાત્રા આપણે માણી, અને એમાંથી એક સંદેશ ઝીલ્યો કે વિકટ સ્થિતિમાંથી પણ બહાર આવી શકાય છે. મંગળાનું મૃત્યુ જીથરાનું નહોતું, મંગળાનું હતું, એ પણ પુરવાર થયું. આ મંગળો અને જીથરો વચ્ચે જ આખો સંસાર ચાલે છે. હું ને તમે ક્યારેક જીથરો બનીએ છીએ અને આપણે કોઈક વાર મંગળાનું પાત્રમાં ઓળખાઈએ છીએ. જીથરો હોવા છતાં મંગળો થાય, ને મંગળો હોવા છતાં જીથરો થાય. આ વાર્તાનો સંદેશ છે. તો આજના દિવસે અનાજ કીટ આપણે આપવાની છે. આપણા ઓઝા સાહેબ, ચેતનાબેન, પુનિતભાઈ, શહેનાઝબેન, આ બધા લોકો આપણી સાથે છે, જેના કારણે આ યજ્ઞ ચાલે છે. આ મહાયજ્ઞમાં આહુતિ આપનાર પરિવારને હું સત વંદન કરું છું. આપ સૌને પણ વંદન કરું છું કે આજે અમારા પરિવારને સધિયારો આપવા માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા અને શાંતિથી જીથરા બાબાની વાર્તા માણી, અને જ્યાં કાવ્યને બિરદાવા જેવો લાગે ત્યાં તમે બિરદાવ્યો પણ ખરો. અવાજની દુનિયામાં શબ્દનાદ જે છે એને ઝીલવાનો હોય છે, અને ઝીલ્યા પછી એને પ્રતિસાદ આપવાનો હોય છે. આપે એ બધું કર્યું છે, એ માટે આપ સૌને સત વંદન કરું છું. આપણે આજે સાથે ભોજન લઈશું અને સાથે દિલથી એક પ્રાર્થના કરીશું કે જ્યાં પણ નીલાનો દિવંગત આત્મા હોય ત્યાં એ પ્રગતિ કરે અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે. જીવન હતું એના કરતાં લાખો ગણું ઉજ્જવળ જીવન જીવે, એવી પ્રાર્થના સાથે વિરમું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સોનાણી સાહેબ. જે રીતે સાહેબે વાત કરી એમ કે નીલાભાભીએ એટલા બધા કામ અમારી સાથે અહીંયા શાળામાં રહીને કર્યા છે, એને કારણે ક્યારેય ભૂલી શકીએ નહીં અમે. આ પણ બહુ હકીકતની વાત છે. ત્યારે સાહેબે જે રીતની વાત કરી છે એમ આપણે સૌએ જમ્યા પછી છૂટા પડવાનું છે, એટલે કોઈ ચૂક નહીં કરતા. આ સાથે
સર્વ ડૉક્ટર એટલે કે કૃતિકાબેન અને અસ્મિતાબેન, પાઠક સાહેબ, સોનાણી સાહેબ, તમામ અંકિતાબેન, સંજયભાઈ, બધાનો આ તકે હર્ષભાઈનો પણ આભાર માનું છું, નીતિનભાઈનો પણ આભાર માનું છું. સર્વનો આભાર માનીને આપણે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.